વધારેલા હરિગુરુ શાંતની જય। આજે આપણે મુલકપુર ગામના આંગણે જીવનભાઈએ આપણને સૌને એમના હૃદયના ભાવથી વાયક આપી અહીંયા બોલાયા। સર્વે સંતો અને ભક્તોના આપણને દર્શન કરાયા, એ માટે એમના પરિવારને લાખો વાર વંદન। પરમ કૃપાળુ પરમાત્મા એમના ભંડાર કાયમ માટે ભર્યા રાખે। આશીર્વાદ એ માટે આપવા પડે છે લેબુજી કે પૈસા તો બધાય પાસે પણ આ ધર્મના કાર્યમાં વાપરવાનું એ તો ઘણાને ગોદામ વ્યાસું ઊંચા। એટલે પરમાત્મા એમને ખૂબ આલે અને એમની કાયમ માટે પ્રગતિ કરે। મહાપુરુષો તે આપણને ખૂબ કીધું છે કે સમજણ વિનાનું જીવવું નકામું, જીવો 1000 સાલ। સમજણ વગરનું કે જીવવું નકામું, ભલે જીવો 1000 વર્ષ, સમજીને પણ જીવો એક જ ઘડી તો સમજે બેડો પાર। આ બધું સમજવા માટે જ છે કે પણ ઓય આપણે વાતો કરો તો કોઈ મેળ પડે? મહાપુરુષો ફેર બોલે લેબુજી। એટલે ખૂબ શાંતિથી હોભળવું અને આપણે અહીંયાના શબ્દો આપણા જીવનની અંદર ઉતારવાના તો આપણને સમજણ મળે, તો જીવન સુધરે। ન પરમાત્મા તો કેવો છે કે પરમાત્મા કે ऐसो खेल रचो मेरे दाता, ऐसो खेल रचो मेरे दाता, साबित करनी करता तू। कीड़ी में नानो हाथी में मोटो, आकण वालो तू नहोतो, जे जो अहींया तू नहोतो। आ जाणवा माटे આપણે સદગુરુ મહારાજના શરણે જવું પડે અને એમને આધીન થવું પડે અને એ આપણને જે યુક્તિ બતાવે ને એના પ્રમાણે આપણે ચાલવું પડે। પણ યુક્તિ વિના મુક્તિ નથી। એટલે એનું એક મુદસ્તન આવે। એક ચોર હતો, એને રજવાડામાં ચોરી કરી, એટલે ત્યાં તો હીરા માણેક ખૂબ હોય, એટલે હીરા માણેકની ચોરી કરી। સવારમાં ખબર પડી કે આપણા દરબારમાં ચોરી થઈ છે, કે મારો વાલો આટલી બધી ચોકી પહેરી હતો તોય આપણા રાજ્યમાં ચોરી થઈ, કે શું લૂંટ્યું છે? કે હીરા માણેક। એટલે રાજાએ તો એમના સિપાહીઓને બોલાયા, સિપાહીઓને કીધું કે તમે અતારે હોજ પડતા આ ચોરને પકડી લાવો, ન તમારો પગાર અને ખાવાનું બંધ। એટલે પોલીસ તો ધારે કરે, ફોજનો ગોતી લાવે, પણ હાસી થાય તો। એટલે એમને તો ચોરને પકડી લાવ્યા। ચોરને પકડી લાવીને કીધું કે રાજા સાહેબને કે સાહેબ ચોરને પકડી લાવ્યા। એટલે રાજાએ કીધું કે જે ચોરી કરે ને એનું મારે મોઢું જોવું નથી, એને ફાંસી આપી દો, કે એને ફાંસી આપી દો, મારે એનું મોઢું જોવું નથી। તો કે હેડો ભાઈ ચોરને લઈ જા, ફાંસીને મોકલે। અહીંયા લઈ અને એવું કહેવામાં આવે છે કે છેલ્લી વખતમાં એને એક વખત પૂછવામાં આવે કે એની છેલ્લી ઈચ્છા શું છે એમ। એટલે ચોરને કીધું સિપાહીઓ કે તારે કોઈ ભાઈ છેલ્લી ઈચ્છા હોય તો તું જણાય, ન તને ફાંસી આલવાની। કે મારે તો બાપુ બીલી કોઈ છેલ્લી ઈચ્છા છે નહીં, પણ મારે તો રાજા સાહેબને મળવું છે। તો કે રાજા સાહેબને મળવું હોય એમને મળાવો, આ તો રાજા સાહેબ પાસે લઈ જાય। અહીંયા રાજાને જઈને કીધું કે ભાઈ બીજી તો કોઈ એની માગણી કરી નથી, પણ તમને મળવાનું આની કીધું છે। તો કે બોલ શું કામ છે? રાજાએ પૂછ્યું કે બોલ ભાઈ તારે શું કામ છે મારું? કે બાપુ મેં ચોરી કરી એ સાચી છે, પણ તમે એવું નક્કી ચમ ના કર્યું કે ભાઈ તે ચોરી ચમ કરી? સીધે સીધી ફાંસી? તમારે મને પૂછવું તો હતું, મારે કોઈ જરૂર છે
કે તમારા રાજ્યમાં કઈ ઉપયોગી થાય એવા માટે મેં ચોરી કરી છે? એટલે સીધે પહોંચી તો કે ચમ કરી હતી બોલ. કે આ હીરા માણિકની ખેતી કરવામાં હું જાણું છું એટલા માટે મેં આ ચોરી કરી છે. અને ઓની ખેતી થાય અને ઓનું ઉત્પાદન મબલક થાય તો આપણો રાજ્ય ચલાવવામાં ઉપયોગી થાય એટલા માટે મેં કે ચોરી કરી. આ યુક્તિ કરી આની. એટલે રાજા સાહેબ તો કીધું કે મારું જો હીરા માણિકની ખેતી થતી હોય અને આનું ઉત્પાદન તો ખૂબ થાય તો આપણે રાજ્ય ચલાવવામાં સરળતા પડે. તો કે ભાઈ ખેતી કઈ રીતે તું કરે? તો કે આના માટે જુઓ તમારે એક તો 10 વીઘા જમીન છેડવી પડે સાફ સૂફ કરીને, એમાં બોર બનાવવો પડે અને ખાતર બિયારણ ખાતર દવા બધું કમ્પ્લીટ કરી અને પછી એમાં વાવેતર થાય. આ તો રાજા વાજાને વાત ને અહીંયા કે વાર હતી તરત જ ખેતર સાફ કરાવી શેડ તૈયાર કરીને સભા બોલાવી ચોરને બોલાય કે ભાઈ શેડ તૈયાર આમાં વાવેતર કરી. પણ ચોરે એક શરત મેલી કે રાજા બાપુ આ બધા ભેગા આપણે બેઠા કે ને અત્યારે સત્સંગમાં એમ એની સભા ભરીને બેહાયા અને કીધું કે જુઓ મારી એક શરત છે કે કઈ કે જીવનની અંદર ક્યારે કોઈ ચોરી ના કરી હોય એવાનું વાવેતર કરી શકે. નકે આ બિયારણ કોઈ જેવું તેવું નથી. આ અમૂલક છે, આ ઉગશે નહીં. તો કે ઓનું વાવેતર કોણ કરે? રાજા સાહેબ તમે કરો. કોણ કરે? તમે ચોરી ના કરી હોય તો. હા, રાજાએ તો વિચાર કર્યો કે આપણું નોના હતા તાર મેળા ના હારું કરી તમે ચોરી તો કરેલી છે. કોનો વાવેતર તો કે હું કોઈ કરું નહીં. મનમાં આવો વિચાર કર્યો, કોઈ એમને કીધું નહીં હું ચોર છું એમ. એટલે એમને સીધો જ ભરતનને ઈશારો કર્યો કે ભરતન આ વાવેતર તું કર. એટલે ભરતને હાથ જોડીને કીધું કે બાપુ આ તમારા રજવાડામાં આવ્યો એની પહેલો હું જીવન ભાઈના રજવાડામાં રહેતો હતો અને એ ચોરી કરી લીધી એટલે મોવાનું વાવેતર કરી શકો નહીં. એટલે મારાથી કોઈ ઉગશે નહીં. તો કે ખજાનચી બોલાવો. ખજાનચી કે બાપા અમારે 2 મહિના ચોપડા રાખવા પડે એટલે આમાંથી કોઈ વાવેતર થાય નહીં. તો કે જો ભરતને ના પાડી, ખજાનચીએ ના પાડી, તો કે આપણે ભાઈ પોલીસ વાળાને બોલાવો. પોલીસ વાળા તો કે તમે પ્રભુ અમારું નામ જ ના લેતા, અમારો તો આખો ભણ જ એમ જ, આખો પરિવાર જ. હવે મારું બોલું કે તો આનું વાવેતર કોણ કરે? વાવેતર ના થાય તો આ ઉગે ના. એટલે ચોરને કીધું કે તું વાવેતર કર. કે બાપા રાજા ચોર, પડદા ચોર, તમારો પ્રધાન ચોર, ખજાનચી ચોર, પોલીસ વાળા ચોર, ગુરુ શનિવેદન ના હાસુ સમજાવે તો ગુરુ મહારાજ ચોર. પછી જો કૃષ્ણ કનૈયા ને ચિત્ત ચોરે કીધો છે, એને માખણ ચોરે કીધો છે. આપણે જેને પરમાત્મા તરીકે પૂજા કરે છે એ કે ચોર. અને બાપુ આખી જગત ને ફોસીને મને એકલા ફોસી. એટલે રાજાએ વિચાર તો કરે ને કે માવડા બધાય ચોર અને ખરેખર મને એકલા ફોસી આલવી આ તો વ્યાજબી નથી. એટલે રાજા સાહેબે કીધું કે ચાલ તું એ મુક્ત. એટલે એને મુક્ત મળી ગઈ.